નમસ્કાર, રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી થઈ। વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે વાર્ષિક ઉત્સવ તથા ઇનામ વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર પૂર્વ કુલપતિ ડોક્ટર પ્રવીણભાઈ પટેલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોમર્સના પૂર્વ ડીન ડોક્ટર અશોક દેસાઈ, સરકારી વિજ્ઞાન કોલેજ કિલ્લા પારડીના આચાર્ય સૂર્યસિંહ વસાવા, MM ભક્ત હાઈસ્કૂલના પ્રિન્સિપલ રતનસિંહ વસાવા, એકલવ્ય મોડેલ હાઈસ્કૂલના આચાર્ય હેમંતભાઈ અને વાલીઓ તેમજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સવને આનંદમય બનાવ્યો। સમારંભને આચાર્ય ડોક્ટર GR પરમારે કોલેજના વિદ્યાર્થીઓને આ વર્ષની સિદ્ધિઓની બિરદાવી હતી। કોલેજના સિનિયર પ્રોફેસર અહેવાલ વાંચન કર્યું હતું। વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરી હતી તેમજ આખા વર્ષના જુદી જુદી પ્રવૃત્તિઓમાં કોલેજ તેમજ યુનિવર્સિટી કક્ષાએ વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઇનામ તથા ટ્રોફી આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં IQAS કોઓર્ડિનેટર ડોક્ટર જશવંત રાઠોડે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમની સંચાલન સમિતિના સભ્યો ડોક્ટર SR વસાવા, પ્રોફેસર વિક્રમ ભારવાડ, પ્રોફેસર નિખિલભાઈ, પ્રોફેસર નરેશ વસાવા, પ્રોફેસર ચંદ્રસિંહ પાડવી, પ્રોફેસર દક્ષા વડવી, પ્રોફેસર ધર્મેશ ચૌધરીએ સરાહનીય મહેનત કરી હતી। ભોજન સમિતિના જીતુભાઈનું કામ પ્રશંસનીય હતું। રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ। અત્રેની સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે શૈક્ષણિક વર્ષ 2023-24નો આજ રોજ તારીખ 28/2/24ના રોજ વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ શ્રી પ્રવીણભાઈ પટેલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કોમર્સ ફેકલ્ટીના ડીન શ્રી અશોક દેસાઈ, સરકારી વિજ્ઞાન કોલેજ કિલ્લા પારડીના આચાર્ય શ્રી સૂર્યસિંહ વસાવા, MM ભક્ત સ્કૂલના આચાર્ય શ્રી રતનસિંહ વસાવા, શ્રી આદર્શ નિવાસી સ્કૂલના આચાર્ય શ્રી હેમંતભાઈ વસાવા સહિત કોલેજના જમીનદાતા હસમુખભાઈ પટેલ અને તેમનો પરિવાર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા। આ સર્વે વિદ્યાર્થીઓએ જેમણે શૈક્ષણિક, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉજ્જવળ દેખાવ કરેલો છે એવા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે। સર્વને ખૂબ ખૂબ અભિનંદન। થેન્ક યુ।